અરે તારી ભલી ખાય ખોટી લોગીન થાસો 10,000 નથી 10,000 જેવી જ લાગે આ તારી મોટી મામા ઓલા ડાયમંડ ના તો ફરતા હીરા છે જો એ કઈ નથી હું કહી દે હું તો જો આ જાઉં છું જા તારે તો જી કરવું હોય કર મને કોઈ પૂછો નહીં જાવે હાલતી નો થાને મસ્તી નો હવે એકવાર કહી દે ભલે દરવાજા બારે રાખું અટાણ કાઢી મૂકો ને હાલતી નો થાય ના સો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો. તો ફરીથી મારા એક પાંગા જેવો વિડિયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ. તો મિત્રો કેમ છો બધા મજામાં ને? તો ફરીથી આજે એક ફફડાવી નાખ્યો વિડીયો લઈને આવી ગયો છું, પણ મારે આજે બહુ જાજુ બધું નુકસાન થવાનું છે. કેમ કે મમ્મા આજે બધી હું બ્રાન્ડ લઈશ, કપડા બ્રાન્ડ લઈશ, વોચ રોલેક્સની લઈશ. જિંદગીમાં પહેલી વાર મિત્રો એટલી મોંઘી વોચ લેવા જઈ રહ્યો છું જામનગર. રોલેક્સની વોચ લેવી ભલે થઈ જાય મિત્રો. કેમ કે તમારે કંઈ કહેવાનું નથી થતું? મારા કેવાનું થાય કાટલો અમુક બીજું કંઈ કહેવાનું થાય છે? કેવાનું થાય એટલે રૂપિયા તારા બાપને ઓછા વાપરું છે जिसी शान से कमाया उसी शान से उड़ाएंगे. કે હોય એટલે તારા બાપને વાપરી જ નાખવાનો હોય. વાપરવાના જોઈએ ને, વાપરવા હાટું તો ઉડાડું હું. એ મમ્મી એવું કરજો જ માં, નકર મેળ જ જાય. પૈસા કરજે માને માણાના પેટના કંઈક લઈ આવજે ને હોશે પૈસે લઈ આવજે. શું હશે પૈસે? હું તમને ચોખ્ખું જ કહી દઉં, 4,000 રૂપિયા નેઠે હું કપડાં જોડ નહીં લઉં. હા 4,000 રૂપિયા ને લેવાનું છે એવું. ત્યાં જાવ ફસકાવું પડે. કેમ કે મને ગમે ત્યાં જઈને એક મિત્રો એક શર્ટ હે એ ગ્રુપમાં આવે હે, તમે વિડીયો જોતા જાય જોયો તો હે ને તમે કઈ નથી બોલવું. હવે સીધું જામનગર જવું છે. તો હાલો જઈએ જામનગર. લેટ્સ ગો. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા જામનગર. ગાડી એકી તમારા ભાઈએ ખાલી 30-40 જઈ ગઈ. કાંટામાં ક્યાંક ભૂલમાં 80 થઈ ગયું હોય તો મારા પપ્પાને ના કહેતા. અને હવે પ્લાનિંગ એવું છે કે આવી ગયા ભાઈની હોસ્ટેલે ઠેલો મૂકીએ ભાઈ પછી જઈ હાલ ને. આપણે કેટલું બધું લેવાનું? જો વોચ લેવાની છે, ટુકડો બસ થઈ ગયું બધાને કહેવાય નહીં, સમજી ગયો. વિડીયો જોતા જઈને ખબર પડી. ખબર પડી જાય. હાલ જા મૂકતો હોય, ઠેલો મૂકતો હોય, જલ્દી ફટાફટ ઠેલો મૂકતો હોય. જા ફાઇનલી મિત્રો ભાઈ આવી ગયું. હાલ કોડા તડકો બહુ છે, પાછું મારે ઘેરે નીકળવું. મિત્રો ભાઈની હોસ્ટેલેથી સીધા આવી ગયા કલ્ટ્સમાં. હવે એમાં એવું છે આજે તમારો ભાઈ ખરીદી કરી નાખવી બહુ જાજી. કેમ કે મિત્રો પૈસા આવતા હોય ક્યાંકથી, તો ક્યાંક તો વાપરવા પડે ને. મિત્રો આ કલ્ટ્સ એવું છે કે અહીંયા છે ને મસ્ત હોય ને, વસ્તુ મોંઘી જ હોય, પણ હવે મોંઘી જ પહેરવાનું થાય. કેમ કે બ્રાન્ડ પહેરવાનો ટાઈમ આવી ગયો. તારે લેવું ભાઈ? મારા ભાઈને લઈ દે. ચલો લેટ્સ ગો. મિત્રો 3 વોચ છે ને મસ્તી ને કન્ફ્યુઝ થઈ ગયો, કઈ લઉં ખબર નથી પડતી. તું કેમ ભાઈ કઈ લઈ લઉં? મજા આવે લઈ લે. એમ થોડો હાલ તને કેવો હાટો ભેગો લઈ આવું? હે કેમ મારા ભાઈ હોન મારા હાટું લેવો ભેગો. હા એના હાટું લેવાય. આપી દે ને ભાઈ. ચાલો હવે મિત્રો આપણે એને ચશ્મા લઈશું. મેં સિલેક્ટ તો કરી લીધા લગભગ ગ્રુપમાં. આવી ગયા પ્રાડો. વાવ, જસ્ટ લુકિંગ લાઈક વાવ. બ્રાન્ડો બધું વિસ્તો મિત્રો આજે ભાઈ કરી જ નાખો ને. મમ્મીએ તો ના પાડી છે, પણ હવે મિત્રો હવે ઘણી થોડું લેવાય. કેવો લાગે? જરાય સારો નથી લાગતો. જરાય નથી લાગતો. તું કહેતો હોય ને તો સારું જ લાગતું. તો મિત્રો આપણે 3 વસ્તુ લીધી છે, વોચ, કાર્ગો અને ગોગલ્સ. બીજો એ શર્ટ લેવા હતા પણ મને એને પસંદ ન થાય બહુ. એટલે મસ્ત છે પણ મારી સાઇઝમાં જે મારે જોઈને આમ ફંકી પહેરવું એવું આમ નથી, એટલે ઠીક છે. બાકી ઘણા બધા ટી-શર્ટ છે. ટી-શર્ટ નથી લેવા કા? તાર લેવું કંઈ મારું ભાઈ? લઈ લેજો મુંજ્યા જેમાં. મિત્રો કલ્ટ્સમાંથી લઈ લીધો ને હવે અહીંથી ક્યાં જાવ? ફંકીમાં. એટલી મૂકી લેવાય કે હબાવવાના છે તમે. પછી તો મિત્રો વોચ છે ને થોડીક મૂંઘી છે. થોડીક નથી, બહુ જાજી મૂંઘી છે. ભાઈ તો એમ કહેતો હતો પેલા મને બહાર બેરકો અને કે તારો બાપ એટલી મૂંઘી ના લેવાય. મને આઈલા કાયમ થોડી લેવી. અને ગોગલ્સ પણ મિત્રો લાઈફમાં પહેલી વાર મેં બોલે તો ચશ્મા બહુ મૂંઘા લીધા છે. હવે અહીંથી જાઉં ફંકીમાં. હાલો આ કિલેન માર ભાઈ હોને. હવે તારી પાસે લાયસન્સ નથી, ઘર ભેગી નો થાય ને. ના રોકે નહીં. હું હા એ સાચું. મિત્રો કલ્ટ્સમાંથી સીધા આવી ગયા ફંકીમાં. તો મિત્રો હું જે કપડાં લઉં ને એને લેવા જોઈએ. સેમ શર્ટ લીધો. કેવું લાગે કમેન્ટ કરી નાખો મિત્રો. મિત્રો એક આ ટી શર્ટ આવ્યું છે આમ ફરતા. હા કેવું છે? નજદીક આવે તો દેખાડી દેવું. કેમ છે? કમેન્ટ કરી નાખો પેટર્ન કેવી છે. મને જે કપડું ગમે નહીં તમને ગમતું જ હોય એવું મને ફીલ થાય, એટલે કમેન્ટ કરી નાખો કેવો લાગુ. અને હવે હે ને મારે હગાઈ કરવી છે, કોઈને કહેતા નહીં. મિત્રો આ બેરલ ભારી છે, પાણીની તંગી બહુ છે. કેમ ગયો ભાઈ? એક બેરલ દેવું? હા
એ રૂકડા દેખાડવામાં નેવરો નથી થતો કે આ કેવું ઘરાક ભટકી ગયું કે મને આમ જો ઢેકલો કરજો ભાઈ એક બેરલ દેવું લઈ જાઓ ઉમંગ મથલ તો મારા ઉમંગ ભાઈનો ભાઈ હે ને દિલાવર હે ભાઈ દિલાવર હેરખોલાક કેમ છે મારા ભાઈ હમણાં યાર હું હે શરીર બરીર આવી રહ્યું હતું યાર સાચું કહું કઈ વોકિંગ બોકિંગ કર્યો મજા નથી શું થઈ ગયું મારા ભાઈને ઓહ એ તો થવાનું જોઈએ એમાં કઈ શંખાને પદ જ જાતા જાતા સેન્ટ ના લઈ તો સારું થોડું લાગે પણ ભાઈ હે ને યાર હું હજી એવડો બધો યુટ્યુબર નથી થઈ ગયો તું આ બધી બ્રાન્ડ કાઢીને દેખાડવા માંડ્યો ને પછી તને ખબર હે ને પૈસા તો બોરો હે હે એવી હે વસ્તુ હે ને ભાઈઓ બ્રાન્ડ કાઢે ને પછી મને ગમી જાય ને પછી હું લઈ લઉં ડન કરો ના ભાઈ આને હે ને કોઈ આજે જામનગરમાં દુકાને ફંકી પણ કોઈ લેવા ના આવતા આપણો ભાઈ છે અને બધા કપડાં તને ખબર હે ને ભાઈ હું હવે જામનગર ફરીને આવતો તાર પાસે જાઉં ક્યાંય જાઉં બીજે આ તો કટ્સમાં તો મારે ઘડિયાળ લેવી હતી ને કાર્ગો ગમી ગયું તે લઈ લીધું ને હા બાકી ચલો આ બ્રાન્ડ હે આને લઈ નાખીએ આજ તો હે ને ઉમંગભાઈ આવ્યો હે ને હવે આપણે કરશું ભૂખા રહેવું જોઈએ તમારે એવડી કાયા હે એમાં પછી કંઈક તો જોઈએ ને મારી જેમ સિરિયસલી આ મારી ફેવરેટ વસ્તુ છે અને હું થોડો મૂકું ખાવું તો પડે ને ટેસ્ટ કરીએ ખાલી જાજુ નહીં ખાય પણ ટેસ્ટ તો કરીએ હા હા કાંઈ ના ઘટે હાલો ઉમંગભાઈ પૈસા હપ્તે હપ્તે ભૂલી જાજો ને કોઈને કહેતા નહીં રામે રામ પૈસા દે ના દે એમ કે કપડાં જોઈ લેતો જા મારો ભાઈ ભલે હાલો મળીએ અને ક્યારેક એ બાજુ આવો ને તો ફોન ના કરજો બરાબર કરજે ને મારો ભાઈ ઠીક છે હાલો મિત્રો ફંકીમાંથી એને કપડાં લેવાઈ ગયા અને હવે જઈ શૂઝ લેવા પૈસો ઉડાડવાનો થાય જ છે મિત્રો ઘરે જઈને પછી સાંભળશું એ વાત અલગ છે પણ અટાણ ઉડાડવાનું છે હાલો પાર્કિંગમાં ગાડી ઉપાડીને જઈએ લેટ્સ ગો મિત્રો ફંકીમાંથી નીકળીને આવી ગયા વેરનામાં કપડાં હે ને હું ફંકીમાંથી લઉં અને શૂઝ લઉં વેરનામાંથી શૂઝ નીચે આવી જાઓ શૂઝ ફંકી મજામાં કેમ છે શૂઝ બતાવજો ને હારા મહિલા નવી પેટર્ન આવી હોય અહીંયા હામાં જ પડ્યા હોય મિત્રો આપણે સિલેક્ટ કરવાના છે આમાંથી મિત્રો શૂઝ પસંદ આવ્યો છે તો હું જે લઉં છું ને આજ મારા સારા જ પડે છે કયુંનો તો મને જે શૂઝ પસંદ આવ્યા ને એ ભાઈ એ જ લઈ લીધા છે જો તો બે સેમ જ શૂઝ લીધા છે હા હા કેમ છે હું તો કયુંને ગોતતો હતો મજામાં તો બે ભાઈઓ સેમ જ શૂઝ લઈ લીધા છે શું મજા આવે તને સારા પડવાની મિત્રો વેરનામાંથી શૂઝ લઈ લીધા છે પકડ તો ભાઈ બંધ ભટકી ગયો કેમ છે ભાઈ ક્યાંથી એ ક્યાં આવ્યું ખીજડીની બાજુ હું કે વિડીયો જોવાની મજા આવે વાહ મારા ભાઈ વાહ એના મોઢા ઉપરથી ખબર પડી જાય ભલે મારો ભાઈ સપોર્ટ કરતા રહેજો ઠીક છે અમારે જેવું કામ હોય તો કહેજો હા હે ને ગમે ને જાય ને એટલે ભૂખો જ થઈ જાય એટલી બધી ભૂખ લઈ ગઈ મોટા વાગી ગયો ભાઈ ખાવા તો જોઈએ ખાઈ લે તો મિત્રો પાછા આવી ગયા ભાઈની હોસ્ટેલે ભાઈના વાળ બાર ને ઠીક કરજો મારો ભાઈ ભાઈને તડકો લાગી ગયો મારું મોઢું જોવો ને તમે આમ જો તમારો ભાઈ કારો પડી ગયો જામનગર આવીને ગરમી એવી પડે પણ અમદાવાદ જેવી દેવાનું ભાઈ પતી ગયું કોઈ છોકરી નહીં દે થોરો થઈ જાય ને નહીં તોરો થઈ જાય બસ ઘેર જઈને તોરો થઈ જાય હાબુ સંતુર હાબુ 2-3 વાર નાઈ લઈ અને ગરમી જામનગરમાં નથી થતી ગરમી અંગ્રેજીમાં ગરમી થાય મિત્રો અમદાવાદમાં ગાંધીનગરમાં ભાઈ નેક્સ્ટ લેવલ આ જેકેટ પહેર્યું ને થાય છે પણ સારું લાગે એટલે પહેર્યું કોઈને કહેતા નહીં એક લાઈક કરી દો અને હવે અહીંથી ભાઈ શું કરવાનું થાય છે ઘર ભેગી ન થાય હે ઘર ભેગો થઈ જાય પાકું હે એમાં એવું કાલે હે કાકાના છોકરાની હગે એટલે સાંજે ઘણું બધું કામ પણ છે તો ભલે મારો ભાઈ રામે રામ ભણવામાં ધ્યાન દેજે અને હગાઈ મને આવતો નહીં હું એકલો સંભાર લઈ કઈ આવો ધક્કો જ ના ખાય ભણવામાં ધ્યાન દેજે સિરિયસલી કહું પાકું પાકું ભલે હાલો આવજો તો મિત્રો પાછો આવી ગયો ઘરે અને એવો તડકો લાગ્યો છે મિત્રો ચક્કરે આવે છે મોટું મોટું જોયું પણ મજા નથી આવતી હાલો મિત્રો 9 અનબોક્સિંગ કરશું આ બધો સામાન અનબોક્સિંગ કરશું પણ હું ઘડીક એને સૂઈ જાઉં અને તમને 4-5 વાગે મળું બાય બાય તો મિત્રો વાગી રહ્યા છે 6:30 ને જામનગરથી આવીને ભાઈ એવો તડકો લાગ્યો હતો ને 3 વાગે લગભગ પહોંચ્યો ને સૂઈ ગયો તો 3 કલાક એવી નીંદર કરી 3.5 કલાક 4 કલાક જેવી એની વાત જ જવા દે એવી મજા આવી ગઈ એમ ચશ્મા કેમ પહેર્યા ખબર હે આમ સામેથી છે ને આ દી આવે એટલે પહેર્યા છે અને હવે આપણે અનબોક્સિંગ કરશું બધી વસ્તુ લઈ વાતા મમ્મીને દેખાડીએ આપણે એક પછી એક તો હાલો તો મમ્મી પહેલા તમે શું જોહો કપડાં જોહો કે ઘડિયાળ જોહો કે ચશ્મા જોહો કે સેન્ટ લેવો નોર્મલી હાવ સસ્તું છે બધું
આ જો આ ઠેલી હારી લાગે છે કઈ થેલી તો મમ્મી આપણે ઘડિયાળ હે રોલેક્સ ની ઘડિયાળ હે એટલે મિત્રો ઓરિજિનલ તો નથી ફર્સ્ટ કોપી છે પછી આવા સીન નાખવાની કે જરૂર નથી પણ ફર્સ્ટ કોપી છે કઈ નહીં મમ સસ્તી છે તમે ખોલીને જોવો તો ખરી માં ચલો ખોલો સસ્તી આવી હા તો પણ તમે જોઈ તો લ્યો માં ઓહો આ તો આમાં તો એમ થાય કે દાગીના ભર્યા હોય. ખોલો હરખો ખોલો અહીંયા રાખો ને પછી આને ઊંચું કરો આને પકડીને આને ઊંચું કરો આ ભાગને આનેથી ઊંચું કરો ઓહો આ તો બહુ મસ્તીનું છે. આ તો આને આ બે ઉપર ચડાવજો એ પાકીટ ને એવું કંઈક આવ્યું છે ચલો લે ઘડિયાળ તો બહુ મસ્ત છે. આવી કેટલા ની એ આવી છે મમ્મી 1500 રૂપિયાની. ખોટી નો થામાં પેટી તારી માં 1500 ની થશે. હું પેટી હા. ઈ બોક્સ તો મમ્મી કઈ ના હોય એનો ભાવ આમ જો તો ખરી કેવું છે મિત્રો ખાલી 1500 રૂપિયા આવી તોય મમ્મી માનતે 1500 ખોટી નો થામાં લે તો કઈ નહીં તો મારે હવે ઓલાને કાલ તો ઈ તો કઈક વધારે કહેતો તો મારે ફોન કરવો તો મોન કેને કરું ચિરાગ ને ભાઈને હમણાં કઈ એટલે આપણે કઈ વાંધો નહીં પડી જાય આપણે ભાઈને ફોન કરી લે એમાં કઈ મહાભારત છે જ નહીં જ્યારે આપણે ભાઈને ફોન કરવો જોઈએ. હાલો હાલો વાત કર મમ્મીને દઉં. હાલો આમાં તું હાસી નું બોલજો ને કે તારા અહીં ઘેરે દર્શન થાય નહીં ધ્યાન રાખજે તું. આ ઘડિયાળી કે 1500 ની જ આવી આ તમારા બાપ પેટી 1500 ની તો છે. અરે તારી ભલી થાય ખોટી નો કેમ થાસો 10,000 નથી 10,000 જેવી જ લાગે આ તારી મોટી મામા ઓલા ડાયમંડ ના તો ફરતા હીરા છે જો એ કઈ નથી કઈ નથી હું આમ જોજો ઈ હાસી નો બોલ પણ હું વાંધો જોજો ઈ કેમ ખોટી નો થાતો હે પણ મને કઈ નથી હવે પણ હા કઈ નથી આ જોજે આ તારી મોટી માં આવી પેટી આવે કોઈ દી 1500 માં હે હજી બધું મારું જોવાનું છે. આપણે હાલો હવે ઘડિયાળ મૂકી દો મૂકી દો ઘડિયાળ જો એમાં એક તો ખોટું બોલ્યો હવે 10,000 ની આવી ને જ્યારે ચશ્મા જોઉં છું હજી તો. ચશ્મા મમ્મી 200 રૂપિયાના જ આવ્યા. ચશ્મા પેટી 200 ની તો લાગે છે મને મમ્મી, માં તમને આમાં બધું- ખોટી નો છે ચશ્મા મમ્મી જારું ખોલ દો ચશ્મા પણ ચશ્મા ખોટી નો થા બધેમાં પણ ચશ્મા આવ્યા 200 રૂપિયા આમ જો આ પ્રાડાના ડુપ્લિકેટ છે 3,000 નો આવ્યા છે પ્રાડાના હે 3,000 નો આવ્યા ઈ કે કઈ નથી ખોટું બોલે ઈ ભાઈ કેવાના હે પ્રાડોના હે પણ મમ્મી ડુપ્લિકેટ છે ઓરિજિનલ નથી બા હા પણ તોય એટલા નથી આ પણ ડુપ્લિકેટ છે ભાઈ હવે હા ડુપ્લિકેટ કોઈ નથી આ જોજી તારા બાપ બીજું મમ્મી આ સ્પ્રે હે ને આ આવ્યું હોય 180 નો આમાં આ તારા બાપામાં આ બિલ આવ્યું 1500 નું કેમ ખોટી નો થા બધેમાં ખોટી નો થાસો ખોલી તો દેવા દ્યો મને ખોલી હું દે જ્યારે તો જોવો જો હે આમાં આવું કોઈ દે આવે 100 રૂપિયામાં હા સાટી લ્યો તમે સાટી લ્યો હા ઉથમું ગયું ઓહો હા કેવી સુગંધ આવે સુગંધ અસલ આવે પણ આતરડા બારા નીકળી જાય એટલે તારા બાપ રૂપિયા છે આના પણ હું હોય મમ્મી તમારો દીકરો એકવાર લેવું કાયમ કે દીકરો તારો એકવાર હજી હમણાં લઈ આવ્યો હતો તું અને પછી આ ઈ અંદર ઈ ડેમો નીકળી જાય તમારા બાપ આવા 1500 નાખ્યો તો પણ માઈ કેટલા દી હાલ હે આ કાં વાલીએ 15 થી નહીં હાલવા દે તું પણ ઈ તો મમ્મી પછી હમણાં લગન ગાળો હે હું લગન ગાળો છે મસ્ત હે માં તમે સમજો ને મસ્ત છે રૂપિયા મસ્ત છે હાલો હવે હે ને થયા 13 14 ને 14,500 થયા પણ 14 નહીં જો આ 10,000 ઘડિયાળ 10 ને 3 13 ને 1500 14 ને 14,500 હા તે 14 તો ગયા આથી 14,500 પૂરા ત્યાં લુગડા તારા બાપ લુગડા મફત દીધા દે આ તાર મોહિન દીકરા થાય ને હાલો હવે રૂગડા જોવા જોઈએ મિત્રો હવે બસ મફત દે હા તો હવે રૂગડા જોવો ને હાલો ને. હવે ભાઈ ફોન કાપી નાખ હવે તો ફોન કાપી નાખ ના ફોન નહીં કપાય પૂછવું છે હજી લુગડાનું હા પૂછ લે હા તાર ભીતર પાત્રા થાય આગળ ઓય માં ખબર પડે ઈ બે ભાઈઓ હેરખા શર્ટ લીધા ભાઈ પણ હેરખા લીધા પણ આ કેટલા ખોલી નાખો ને ભાઈ આમ ખોલો ને કેટલા ની આવી જોડી આ જોડી આ 300 રૂપિયા આ 300 રૂપિયા શર્ટ આવ્યો ને 200 રૂપિયા પાટલું એટલે 500 રૂપિયા જોડી કરી માં તાર બાપ 500 ક્યાંય નથી દેતા ખોટી નો કેમ આ થાય તો 700 માં કરી 700 માં કરી મંડો હાસુ બોલતા તું નક તારે ખોટી નો કેમ થાસો ખોટી નો ઈ 400 કે ઈ 400 નહીં મોટો 400 ની આવી 4,000 કે તારા બાપ આ મોન્ટો ઉપર એવી ખીચડે ભાઈ ઉપર ખીચડે હું ખીચડે લે બધું કહી દીધું મારું હજી તો બાકી છે બૂટ નું બૂટ આ બૂટ તો ખાલી 400 ના જાય હા 400 આમ જો રાખી દયો હાલો હવે આ મારો એક કપડાની જોડી જોવાઈ ગઈ હાલો એક આને સાઈડમાં રાખો ટાઈમ ખોટી કેટલા છે મારો હિસાબ રાખ આ પણ હું તમને બધો હિસાબ કરાવ હવે આ કાઢો હાલો હિસાબ નહીં 14,500 થતા અને 18,500 થયા એમાં 4,000 નાખ્યા ને હા આ 18,500 હાલો હવે આ ખોલો આ
હા તો 3 જોડીના 12,000 તો ઈ જ છે તમારા બાપ. આ પણ મમ્મી રૂગડા તો રૂગડામાં જ પૈસા નાખો ને તમે કેવું લાગે? લુગડામાં પૈસા નાખો. આ ટી શર્ટ આવ્યું 200 રૂપિયાનું મમ્મી. હા 200 નું આવ્યું. મોટું આ ટી-શર્ટ કે 200 નું આવ્યું. ટી શર્ટ 200 રૂપિયાનું જ આવ્યું અને પાટલું ને આવ્યું 300 ને આ 500 માં જોડી કરી દે. ઈ આગળ ઓલી 500 વાળી 4,000 નું છે આ. હા ઓલું ભૂકો બી ભડકામનું બી પાસે રાખીને બી ભાગી જાય એવું. પણ જો મારે ટાઈમ નથી મારી પાસે. તમને મારે નથી. તમારો છોકરો હે સેલિબ્રિટી, તમને ખબર નથી. એવું મોટું ઈ કે 200 આ 200 રૂપિયા ને એવું કાર્ગો. કાર્ગો હે બહોમાં મીંડું તો તમારા બાપ 2,000 થાય. 2,000 નું આવું લેવાય કોઈ દી? હવે મારે ખોટું નથી બોલવું. આ હે ઝારાનું મમ્મી. આમ જો ચારા ફારાનો આવા લેવાય નહીં. આ તમારા બાપ ઈ ઘાભાવના રૂપિયા પાછા કોઈ ના દિયા કોઈ ના દે પણ પહેરી આપણે કઈ સારું પહેરી કઈ કમાઈ તો સારું જ પહેરવાનું હોય ને એટલે 2000 ગમાઈ તમારા બાપ આમાં નાખ દેવાનો હોય. આ નાખી દેવાના હોય. હાલો હા હવે બૂટ લઈ લ્યો ને મારે બૂટ જોઈ લ્યો. બૂટ બે ભાઈઓ સેમ લીધા અને બૂટ હે ને માંથી ઓલી શુક્રવારી એમાં લીધા 400 રૂપિયા લીધા આઈ જો ઈ 400 ના જેવા. 400 ના આવા બૂટ દે તો તમારે ધંધો ચાલુ કરી દો બૂટનો. આ પણ 400 રૂપિયાનો છે મમ્મી. મસ્તીનો હે જો. ઈ સસ્તા થઈ ગયા બૂટ અટાણે. સસ્તા થઈ ગયા મંટો ઈ કે 2,000 ની આવી એક જોડી. 2,000 રૂપિયા હા ખોટી ન ઈ કે 400 ની આવી લે. દે એક દઈ દઈ દઉં એક. હા દઈ દે. ના મારતા નહીં. મારતા નહીં. પણ ઉદ્ઘાટન ના કરો ને. ખોટી નહીં મમ પણ હવે તમને પછી કહું તો તમારે જીવ બરા એટલે જીવ બરે તારા બાપ ઈ હિસાબ કરે. હેલો હા હવે તું રાખ એટલે તું અહીંયા ઘેર આય ને એટલે તારા ભીસરા ખેસી લો. મજા કઈ ઘેરે જ ન થાવ ઉપાધિ નંબર કઈ ઉપાધિ તને જ કીધું તું ને કે હરખા માપી લુગડા લેજો. એટલા બાપને ઘેર લુગડા ના લેવા. એટલા રૂપિયા ના ખાય તમારા બાપ હોય એટલે કઈ વાપરી નાખવાના છે. એટલા બધા મુકા લીધા વળી. તારા બાપ 4,000 ની 3 જોડી તો 12,000 તો ઈ થયા. એ 2,000 નો આ એક પાટલો આ ઓલો ભી ભડકામ 12 ને 13 ને 14000 થયા. 14,000 થયા ને 2,000 ના બૂટ 14 ને 15 16 ને 17 4,000 ઈ થયા. 18 18,000 થયા. 18,000 થયા ને સ્પ્રે ઈ 18 ને 10 ની ઘડિયાળ ઈઠાવી. હવે હું 1,500 રૂપિયાનો સ્પ્રે આવ્યો. 18 ને આવી 30,000 થયા. બસ હાલો હવે 30,000 ના તમારા બાપ ઓલો સસમા ચશ્મા ઈ 500 રૂપિયા ને જેવા. 500 ના જેવા મોટું. હવે હું તમને હાસુ કહી દઉં રૂપિયા 32,000 વાપરા બસ. એટલા રૂપિયા વપરાય. હવે કે અમારે ઘડિયાળ થોડી ઘણી લેવી માં. હજી પૈણી ગયો પૈણી કઈ નથી ગયો. પૈણી હગાઈમાં તું શું કરે? હગાઈમાં કઈ નહીં. જલ લઈએ તો હું તો લઈ જલ હે તારા બાપ તો જલ તો તારું લાખમાં ને ઉનાથી વધારે તારા જલ સળીએ. ભલે ને સડે. હાલો ચાલો હવે આ બધું મમ્મી ગોઠવો હવે બસ. હાલો મારે જ ગોઠવવું નથી. મારો જીવ બરે છે. મને ખાવાનું નહીં ભાવે આજ. ખાવાનું એટલા રૂપિયા બાપને ગયા તેના 12 નીકળી ગયા મારા. 25 તારીખે પગાર પડે તો બહુ મજા આવે. હા પછી મને દઈ દેશો તું પગાર વાપરી નહીં ખાતી તા. તો ક્યાં એટલું પણ આ પગાર હવે આ એટલો પગાર તો 15 મારા રિવીલ થઈ જાય. 20,000 રૂપિયા દીધા પાછા 30 દેતી પૈસા થાય ને. હા પણ થઈ જાય. ઓલા લાખ દીધા હતી તમને. હા લાખ દીધા દી કે ઉભા રહીએ કે લાખ પણ ઈ તો પછી આપણે ગાડી લેવી પણ હવે નથી લેવાનું. થોડું ઓલું થઈ ગયું એટલે ગાડી લેવી ગાડી દિવાળી પછી લેવી. હમણાં નથી લેવી ગાડી. આ તો હવે ઉને કઈ ફોન રાખે ભાઈ રોગે રોગો. મન તો આ લો તારા છે ને તારી વિધિ તો અહીં આવી તઈ ખાવાની છે. આની વિધિ કરવા દે હવે. કાપી નહીં કોઈ બોલ્યો જ નહીં કઈ. ઓલે હોય ને બળ ખોડી જાય પીસરા. આ તો હાલો મમ્મી હવે હા હવે કહી દો ને મમ્મી ભલે ને લઈ આવો મારો દીકરો. નહીં કહેવાય. કા તો એક ફેર કહો એટલે બીજી વાર લઈ આવી તું. બીજી વાર તો હવે તો આજ સજી તો સસ્તા લેવા આના જ મૂંગા લઈ આવે. સસ્તા હું લઈ મૂંગા લઈ પાડ દઉં ફરી અમે ના કરવા દઉં. આ પણ જો ઓલું પાટલું કેવું લાગે એમાં 2000 આટલું તો મને જોઈ નથી ગમતું. આ કોક છે ને 100 રૂપિયા દે ને તો આગળ વેચ નાખું. 2000 રૂપિયા ને એવું માં તમે કાર્ગો એ ઝારાનું ઓરિજિનલ હે માં વાથી લીવું ક્રોસમાં વાથી લીધું મેં. આવું છે ને મારે લેવું નથી. આવું કોઈ દી લઈ આવતી નહીં ને તને હું કાઢી મૂકી. હા કાર્ગો ફાર્ગો જાહે તારો એક કોમ. ઓય માં મમ બૂટ અંબે ભાઈ હેરખા લીધા રૂગણા હેરખા લીધા. ખાલી દે મને રૂપિયા તમારા બાપ કેટલા વાપરી એવો તું છે તને ભાન. પણ માં ઈ કાઈ ના કહેવાય. આ પણ એટલું તો હવે હું કઈ ખાઉં કઈક મારે પહેરવા તો ખરી ને હારા રૂગડા. તું કઈક શું કઈ હું તું બારોબાર કઈ કહે મારા પાસે કઈ નથી. આ પણ એમ નથી કેતો માં પણ હવે બાર જ સારું લાગે એટલે પહેરવું પડે ને પછી. એટલા રૂપિયા કાપામાં નખાય. પણ ઘડિયાળમાં 10,000 ને આવી એટલે તમને એવું દેખાય છે. ત્યાં કેટલા દે આલીએ? એ હાલીએ સો મારા હગાઈ થઈ તા ઘડિયાળ કેટલી પડી તાર બાપ? એ તો પડી બે પણ 3,000 ની 4-5 પડી ગઈ. બધી વેચી જાય. એ પણ કોણ લે? ત્યાંથી ઈ જ વાત છે. લે પછી આને કઈ છે કે ગાના કરતા કઈક બીજું કરાય. હવે પણ હકે લઈ લ્યો ને હાલો. પણ બોક્સ કેમ હે? આ બોક્સ તો મારે જો હે. હાલો તમે દાંત તો કાઢ્યા મારા માએ. આને કાઢો ને આમ ખોલી લે બસ. હાલો ખોલો હવે ખોલો. બોક્સ કેવું સાચું કેજો માં. બોક્સ છે આ કેટલા રૂપિયાનું તો બોક્સ છે જો તો. બોક્સ અહીં 2,000 નું થઈ છે મિત્રો મને લાગે ને. આ કંઈક સસ્તું એમાં ઉપર હોય ઈ જોવાનું ના હોય. અટાણ આ જો ઘડિયાળ કાઢો માં હવે તો કાઢો. જો મિત્રો આય હાય રોલેક્સ હાલમાં તું જો ફર્સ્ટ કોપી હે મિત્રો.
તો મિત્રો મમ્મીએ તો કઈ મમ્મી બસ હવે એકવાર કહી દો. એકવાર હું કહી દે, હું તો જો આ જાઉં છું. જા તારે તો જી કરવું હોય કર, મને કોઈ પૂછતો નહીં. મસ્તી કરે મિત્રો, મને એવું લાગે. મસ્તી કરું તો? હે, મસ્તી લાગે આ તમને? ત્યાં મસ્તી જ છે ને. તારા બાપ રૂપિયા મસ્તી લાગે, આપેડા આવે છે. આ ફેડા જ આવે. હાલતી નો થાને હા બસ મસ્તીને હવે એકવાર કહી દો ભલે મારો દીકરો લઈ જાય. નહીં કહેવાય, ઈ તો કહેવાય ને એક ફેર કહું તું પાછો લઈ આય. હા ઈ તો હું પણ હવે તો હજી સસ્તા લેવાના જ મૂકા લઈએ. હા મૂંગા લઈ આય તોય કાઢી મૂકું દરવાજા બારે રાખું નહીં. અટાણ કાઢી મૂકો ને હાજર. હાલતી નો થાય. ના 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 તારી માં તને તઈને અહીંયા ઉતર્યો અહીંયા ઉતર્યો અહીંયા ઉતર્યો અહીં બેહો અહીં બેહો. હાલો વ્લોગ ને એન્ડ કરી નાખો હવે. કહી દો બધાને કે વિડીયો સારો લાગ્યો હોય ને તો હે દાંત કાઢી દો દાંત કાઢી કહી દો. ભલે લઈ આવ્યો મારો દીકરો, કમાય છે મારો દીકરો. હા હવે મને સારું લાગે. સારું લાગે ને? હા હા તો એમાં મટણ વિડીયો બોલે બસ ખસકાવશે મિત્રો તો લાઈક હોય ને તો લાઈક કરજો હા અને પછી Subscribe. સબસ્ક્રાઇબ કરજો. આવડતું નથી મમ્મીને બોલવા. તો મિત્રો આજના બ્લોગમાં એટલું. બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો, ચેનલ પર આવો તો જય શ્રી રામની કમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઇબ કરો. મળું તમને બીજા બ્લોગમાં. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.